બે દોષમાંથી તો આ મારી વૈષ્ણવ સૃષ્ટિ જ્યારે પૂર્ણ થશે ત્યારે જ મને શાંતિ અને સંતોષ થશે. અને એને માટે આ કીર્તન ભેટ એમાં રહે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ મને સૂચતો નથી. છતાં પણ કોઈ મને બતાવે તો જરૂર આપણે પણ વિચાર કરી શકીએ. અને એમાં પણ હું એમ તો કહેતો નથી, હું તો કહું છું કે મારી આજ્ઞાથી જે કીર્તન થાય છે અને એમાં જે કીર્તન ભેટ થાય એમાં રાખો. બીજા માટે તો હું કોઈને કમ્પેલ તો કરતો નથી ને. પણ જ્યાં સુધી આ દોષ રહેશે ત્યાં સુધી આપણને હિન્દુ કહેવડાવવાનો પણ અધિકાર નથી. તો પછી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ કહેવડાવવાની વાત તો આખી જુદી વાત છે. ગુરુ શિષ્યના સંબંધો પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. એ કોઈ વેપારી અને ગ્રાહકના સંબંધ નથી, એ કોઈ બીજા વાસના યુક્ત સંબંધો નથી. એ પિતા પુત્ર અને પિતા પુત્રી જેટલા જ નિર્મલ છે અને એ રીતે નિર્મલ રહેવા જોઈએ. એમ આપણે સિદ્ધાંતની સમજ તો સારી રીતે સમજી ચૂક્યા છીએ, વિચારી ચૂક્યા છીએ. હવે જે પ્રશ્ન આવે છે તે એ છે કે સાર્વજનિક મંદિરનું આપણે ત્યાં કોઈ સ્થાન નથી, પણ જે બની ગયા છે એને શું કરવું? એને માટે સીતાંબાબાએ વ્યવસ્થા પણ વિચારી છે. એને યથાયોગ્ય રીતે યથાવસરે એને લાગુ કરવાની છે. સવાલ પેલો એ છે કે આપણે એ વ્યવસ્થાને બદલવા માટે પ્રતિબદ્ધ થઈએ. આપણે એ વ્યવસ્થા બરોબર છે એમ જ માનીએ છીએ કે ના, એ વ્યવસ્થા બરોબર નથી, એને બદલવા માટે સિદ્ધાંત અનુકૂળ કરવા માટે પ્રતિબદ્ધ થઈએ કે નહીં? પ્રશ્ન સૌથી પહેલો અહીંયા છે. તો હું મારી વૈષ્ણવ સૃષ્ટિને પૂછું કે આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા માટે એ બરોબર નથી અને એ વ્યવસ્થાને બદલવા માટે, એ વ્યવસ્થાને સિદ્ધાંત નિષ્ઠ કે સિદ્ધાંત અનુકૂળ કરવા માટે હું પ્રતિબદ્ધ છું કે નહીં? એમાં તમને શું લાગે છે? મને તમે જવાબ આપો. હું કૃષ્ણના મંદિરમાં છું એ વાત સાચી, પણ એ વ્યવસ્થાને બદલવા માટે મારા અંતઃકરણમાંથી મને જે પણ પ્રેરણા મળે છે અનુસાર હું કાર્ય કરું છું કે નથી કરતા? એ તમને શું લાગે છે? સવાલ કોઈ પણ મંદિરોને છોડવાનો નથી. શ્રીનાથજીના મંદિરને પણ છોડવાનો સવાલ નથી. શ્રીનાથજી તો આપણા છે, એને છોડવાની વાત કરે તો પુષ્ટિ માર્ગી જ નથી. પરંતુ ત્યાં પણ જે સિદ્ધાંત વિરુદ્ધ જે પણ ચાલતું હોય એ પણ ચાલવા દેવું કે એને બદલવા માટેના પ્રયાસ કરવા જોઈએ? તો જેમ શ્રીનાથજી માટે છે એમ દરેક ઠેકાણે આ રીતે જે કષ્ટ થઈ ગયા છે, તો જે કંઈ પણ કાનૂની પણ જે કંઈ પણ તકલીફ છે, અમુક જે વાત છે કૃષ્ણના નિયમ આપણે પાલન કરવા જ જોઈએ. પણ એમાં પણ રહીને આપણે સિદ્ધાંત સંમત વધારે એ પ્રક્રિયાને બનાવી શકીએ છીએ, એમાં તો બે મત નથી. એનું ઉત્તમ ઉદાહરણ તો અત્યારે ચતુર્પીઠાધીશ્વર શ્રી સુરેશ બાબાએ એમને આપણે આપી શકીએ છીએ. એ પણ ચતુર્પીઠમાં બિરાજે છે,